નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર શહેરમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ અને વપરાશ કરતા વેપારીઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત બહુચરા માવાવાળાને ત્યાં વિશેષ રેડ કરવામાં આવી હતી, જ્યાંથી મહાનગરપાલિકાની ટીમે આશરે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો। તદુપરાંત શહેરમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓ કે જેઓ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા હતા, તેમને પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્થળ પર જ આશરે 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ કડક કાર્યવાહીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ, મહાદેવનગર ખાતે આવેલ ભાવિક જાગડાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તમામ નાગરિકો અને વેપારીઓને અપીલ કરે છે કે તેઓ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે અને સ્વચ્છ તેમજ હરિયાળા સુરેન્દ્રનગરના નિર્માણમાં સહયોગ આપે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ સેનિટેશન ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર વીર પ્લાસ્ટિક, બહુચર માવા અને 20થી વધારે ખાણીપીણીની લારી ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વપરાશ કરતા હતા તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેની અંદર અંદાજિત વીર પ્લાસ્ટિકની અંદરથી પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો જથ્થો મળી આવેલો હતો। બહુચર માવાની જે અંદર જે રેડ પાડવામાં આવેલ હતી ત્યાંથી જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે માવાની અંદર વપરાતું હતું તેનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને દંડનીય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।